મહેનત કરીને પાર્ટીને આ દરજે પહોંચાડી દીધી. મને તો ઘણો રોટલો તૈયાર મળ્યો. હું જ્યારે આવ્યો ત્યારે મને નહોતું લાગતું કોંગ્રેસ ક્યાં હતી. કામ કરવામાં ખૂબ ફ્રી હેન્ડ હતો. એટલે બને એટલો નિષ્ઠાપૂર્વક કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. કામ કરાવવું પડતું હોય, પ્રાથમિક સભ્યો હોય, પેજ સમિતિ હોય, એમાં ક્યાંક ને ક્યાંક કરાવાટાને કાર્યકર્તાને ખીજાવવું પણ પડ્યું હોય છે. કામ કરાવવામાં પ્રદેશ જે આપણને કહેતું હોય એ નીચે સુધી કરાવવું, એના માટે ક્યાંક ને ક્યાંક આંખે પણ થવું પડતું હોય છે. કોર્પોરેશનની ચૂંટણી હોય, 450 જણા દાવેદારો હોય, ટિકિટ તો 60 જ છે, એમાંથી 48 જીતા હોય, 5 જ પદ છે. એટલે ક્યાંક ને ક્યાંક બને એટલું નિષ્ઠાપૂર્વક સૌને સાથે રાખીને કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. છતાં પણ આ 4 વર્ષમાં ક્યાંય બોલવામાં ભૂલ થઈ ગઈ હોય મારાથી તો આપનો હૃદયપૂર્વક માફી માગું છું. ગૌરવભાઈને આગામી ભારતીય જનતા પાર્ટીનું સુકાન ખૂબ કસાયેલા કાર્યકર્તા છે. પ્રદીપભાઈ વાત કરી એમ એમના ફાધર કોષાધ્યક્ષ હતા, જુનાગઢના કોષાધ્યક્ષ હતા. બિનસ્વાર્થ જ્યાં પાર્ટી કહે ત્યારે તો ગાડીઓની એટલી વ્યવસ્થા પણ નહોતી કે ત્યાં ગાંધીનગર જવું કોઈ દી ના. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે મેં કર્યું છે એથી પણ વધારે કામ અને વધારે દીપી ઉઠશે ગૌરવભાઈ, એ મારી શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જેમ હમણાં દાસણભાઈ કીધું, ચરે વેતી એક મસાલ રીલ જેવું. જ્યારે પુનિતભાઈને અગાઉના અધ્યક્ષે દોડતા મસાલ આપી હતી, પુનિતભાઈ દોડતા 4 વર્ષથી વધારે સમય ભારતીય જનતા પાર્ટીના કામ માટે પોતાએ પ્રયત્ન કરીને ભારતીય જનતા પાર્ટી આગળ વધે એના માટેના તમામ પ્રયત્ન કરીને આજે ખાસ કરીને જૂનાગઢની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. આ રીતે પણ આવનાર ભવિષ્યમાં નવા પ્રમુખ પણ આ પાર્ટીની અંદર આ પાર્ટીને જોવા મળે જુસ્સાથી આગળ વધારવાના પ્રયત્ન કરશે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી જે કેવી પાર્ટી છે, એક તાલુકા મંડળનો પ્રમુખ હોય અને એ ભારત સરકારમાં મંત્રી બની શકે, એ આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. મિત્રો, મોરબી તાલુકા ભાજપના મંડળનો પ્રમુખ હતો. આજે આ ભારતીય જનતા પાર્ટીના દીર્ઘદ્રષ્ટિ અને કાર્યકર્તાને હંમેશા આગળ લાવવાના પ્રયત્નના કારણે ભારત સરકારમાં મંત્રી બનવાની મને તક મળી હતી. મિત્રો, એમાં પણ એક મસાલમાં રીરેલની જેમ ભારત સરકારમાં મંત્રી હતો એટલે રૂપાલા સાહેબ રાજ્યસભાના મેમ્બર બન્યા. મારા કરતા સિનિયર હતા. તે જ્યારે એક્સપાન્શન નવું આવ્યું ત્યારે મારી બદલીમાં એને પણ કેન્દ્રના મંત્રી બનાવવામાં આવ્યા. મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા નાનો છે કે નબળો છે એટલા માટે નહીં, પણ બીજાને તક મળે એટલા માટે હંમેશા પ્રયત્ન કરતી આ ભારતીય જનતા પાર્ટી. હું 2 વખત સાંસદ હતો, 5 વાર ધારાસભ્ય હતો અને જે ગયા ખેલે રૂપાલા સાથે રાજકોટમાં લડાવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકે વધારે લીડથી કઈ રીતે જીતે એના માટેના સતત પ્રયત્ન કર્યા. તો મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષોની જ્યારે વરણી થવા જઈ રહી ત્યારે આપણે પણ આયા નવા અધ્યક્ષ તરીકે જ્યાં મને કવર આપ્યું તો આ બધા સંકલન સમિતિની રૂબરૂમાં ખોલ્યું છે અને નવા અધ્યક્ષ તરીકે ગૌરવભાઈ રૂપારેલિયા આ પાર્ટીના નવા અધ્યક્ષ બનવા જઈ રહ્યા ત્યારે 2 મિનિટ પેલા આપણે બે મિનિટ તો નવા અધ્યક્ષની વરણીમાં એમના નામની દરખાસ્ત ગિરીશભાઈ કરશે અને એને ટેકો જ્યારે આપણે નવનિયુક્ત બહેરશ્રી એને ટેકો આપશે. તો ખાસ કરીને ગિરીશભાઈને વિનંતી કરું, આપ આવીને
નવા અધ્યક્ષની દરખાસ્ત મૂકવા માટે વિનંતી કરું છું. નવા અધ્યક્ષની દરખાસ્ત મૂકું છું અને એને ટેકો આપણા ગૌરવભાઈ રૂપારેલિયાના નામની દરખાસ્ત હું મૂકું છું અને ટેકો આપણા મેયરશ્રી આપશે. ગિરીશભાઈ કોટેચાએ જે દરખાસ્ત મૂકી છે એને હું ટેકો જાહેર કરું છું.